રાત્રે પગમાં દુખાવો કેમ થાય છે? ઘરે કરો આ ઉપાય. દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ. શું અડધી રાત્રે અચાનક તમારી આંખ પણ પગના અસહ્ય દુખાવાથી ખુલી જાય છે? પિંડળીની નસ એવી ચડી જાય છે જાણે કોઈએ પગને અંદરથી મરોડી દીધો હોય. ના પગ સીધો કરી શકાય, ના વાળી શકાય. દુખાવાથી આંખોમાં પાણી આવી જાય છે અને પછી બાકી રહેલી આખી રાત માત્ર ડરના સાયામાં પસાર થાય છે. જો તમારી ઉંમર 50 વર્ષથી વધારે છે અને તમે આ દુખાવાને વૃદ્ધાવસ્થાની મજબૂરી માનીને ચૂપચાપ સહન કરી રહ્યા છો તો થોભો. આ માત્ર ઉંમરની અસર નથી. તમારું શરીર ચીસો પાડી પાડીને તમને એક મોટો સંકેત આપી રહ્યું છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. આજે આપણે જાણીશું કે રાત્રિના શાંતિભર્યા સમયે આ નસો શા માટે ચડી જાય છે અને કેવી રીતે આપણી રસોઈ જ આ દુખાવાને મૂળમાંથી દૂર કરી શકે છે. સૌથી પહેલો સવાલ એ છે કે આખો દિવસ ચાલતા ફરતા બધું બરાબર રહે છે તો પછી પથારીમાં સૂતા જ આ મુશ્કેલી શા માટે આવે છે? વાત ખૂબ સરળ છે. આખો દિવસ જ્યારે તમે સક્રિય રહો છો ત્યારે પગમાં લોહીનો પ્રભાવ એટલે કે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે ચાલતું રહે છે. પણ રાત્રે જ્યારે શરીર કલાકો સુધી એક જ જગ્યાએ શાંત પડેલું રહે છે ત્યારે પગ સુધી ઓક્સિજન અને લોહીનો પુરવઠો ધીમો પડી જાય છે. એવા સમયે જો શરીરમાં જરૂરી મિનરલ્સની ઉણપ હોય તો પગની નાની એવી હલચલ પણ નસોમાં ભયંકર ખેંચાણ પેદા કરી દે છે. આપણી માંસપેશીઓને લચીલી રાખવા માટે 3 મિનરલ્સ સૌથી મહત્ત્વના છે: મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. જ્યારે મેગ્નેશિયમનું સંતુલન બગડે છે ત્યારે ખેંચાયેલી માંસપેશી ફરી પોતાની જગ્યાએ આરામની સ્થિતિમાં આવી શકતી નથી. પણ થોભો, માત્ર મિનરલ્સની ઉણપ જ નહીં, દિવસભરની તમારી 5 એવી આદતો પણ રાત્રે થતા દુખાવાનું કારણ બને છે. પાણી ઓછું પીવું. ઉંમર વધવાની સાથે તરસનો અહેસાસ ઓછો થવા લાગે છે. જો પાણી ઓછું પીશો તો શરીરનું ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બગડી જશે. વિટામિન B12ની ઉણપ. આ આપણી નસોની શક્તિ છે. તેની ઉણપથી પગમાં સુન્નપણું, ઝણઝણાટી અને ખેંચાણ વધે છે. આપણે તડકાથી દૂર રહીએ છીએ. વિટામિન Dની ઉણપને કારણે શરીર કેલ્શિયમ અને મેગ્નેશિયમ યોગ્ય રીતે શોષી શકતું નથી. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, તેનાથી પગની નસો પણ દબાણ આવે છે અને લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. દવાઓની અસર. BP અથવા કોલેસ્ટ્રોલની કેટલીક દવાઓ શરીરમાંથી પોટેશિયમ અને મેગ્નેશિયમ બહાર કાઢી દે છે. જો તમે પણ આ દુખાવાથી હંમેશા માટે છુટકારો મેળવવા માંગતા હો તો આજે અમે તમારા માટે તમારી પોતાની રસોઈમાંથી મળતા કેટલાક સરળ અને અચૂક ઉપાયો લઈને આવ્યા છીએ. મિત્રો, તમને એક વિનંતી છે, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. તમારા એક લાઈક અને કોમેન્ટથી અમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજી સારી માહિતીઓ તમારી સમક્ષ પહોંચાડી શકીએ. કાળા તલ અને ખસખસનો જાદુઈ પાવડર. કાળા તલમાં કેલ્શિયમનો ભંડાર છે અને ખસખસ મેગ્નેશિયમ તથા ઝીંકથી ભરપૂર છે. 1 ચમચી કાળા તલ અને 1 ચમચી ખસખસને સૂકા શેકી લો. તેને કાચની બોટલમાં ભરીને રાખો. દરરોજ રાત્રે જમ્યા પછી અડધી ચમચી આ પાવડર હૂંફાળા પાણી સાથે લો. મેથી દાણા અને આખા ધાણાનું પાણી. મેથી માંસપેશીઓનો થાક દૂર કરે છે અને ધાણા પોટેશિયમનો સારો સ્ત્રોત છે. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી અને 1 ચમચી આખા ધાણા પલાળી દો. સવારે આ પાણીને હૂંફાળું કરીને પીવો અને મેથી તથા ધાણા ચાવીને ખાઈ લો. જો તમને પગમાં ભારેપણું અને ઝણઝણાટને કારણે એઠન આવતી હોય તો આ 3 ઉપાય પણ ખૂબ અસરકારક છે. કલોંજી અને મધ. કલોંજીને શેકીને ઝીણું પીસી લો. અડધી ચમચી કલોંજી પાવડરમાં 1 ચમચી મધ ભેળવીને રાતે જમ્યા પછી લો.
આ નસોની જકડાણને તરત જ શાંત કરવામાં મદદ કરે છે. વરિયાળી અથવા અજમાનો ઉકાળો. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળીને 10 મિનિટ ઉકાળો અને હૂંફાળું હોય ત્યારે પીવો. આ ગેસ અને મસલ્સ ક્રેમ્પ બંનેમાં રાહત આપે છે. એ જ રીતે શેકેલા અજમાને હૂંફાળા પાણી સાથે અથવા થોડો ગોળ સાથે રાત્રે ખાઈ શકાય છે. સૂંઠ અને ગરમ દૂધ. જો સવારે ઉઠતા જ ઘૂંટણ અને પગમાં જકડાણ લાગતી હોય તો રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી સૂંઠ ગરમ દૂધમાં ભેળવીને પીવો. પણ થોભો, એક ખૂબ જ જરૂરી વાત. શું તમે જાણો છો કે માત્ર આ ઉપાયો અજમાવવાથી પણ કેટલાક લોકોને સંપૂર્ણ લાભ શા માટે મળતો નથી? કારણ કે જ્યાં સુધી તમારી દિનચર્યાની ખોટી આદતો નહીં બદલાય ત્યાં સુધી શરીર આ પોષક તત્વોને સંપૂર્ણ રીતે શોષી શકતું નથી. જો તમે ઈચ્છો છો કે આ ઘરેલું ઉપાયો તમારા શરીર પર 100% અસર બતાવે તો આ 3 આદતો આજે જ તમારા જીવનશૈલીમાં અપનાવી લો. સવારે ખાલી પેટે હૂંફાળું પાણી. આખી રાતના ડિહાઇડ્રેશનને દૂર કરવા અને લોહીનો પ્રવાહ શરૂ કરવા માટે સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ હૂંફાળું પાણી ધીમે ધીમે પીવો. સાંજે લેગ્સ ઓફ ધ વોલ પોઝ. સાંજના સમયે 10થી 15 મિનિટ દિવાલનો ટેકો લઈને તમારા પગ ઉપર રાખીને સૂઈ રહો. આનાથી આખો દિવસ પગમાં જમા થયેલું લોહી ફરીથી હૃદય તરફ વહેવા લાગે છે અને પગનો થાક દૂર થઈ જાય છે. સેંધા મીઠાના પાણીની શેક. સૂતા પહેલાં 1 ટબ હૂંફાળા પાણીમાં 2 ચમચી સેંધા મીઠું નાખીને 15 મિનિટ સુધી પગ ડૂબાડી રાખો. નસોનું ખેંચાણ થોડી જ મિનિટોમાં ઓછું થઈ જશે. ઉપાયો અને આદતોની સાથે સાથે તમારી રોજની થાળી પણ આ દુખાવો દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. તમારા આહારમાં લીલી પાંદડાવાળી શાકભાજી જેવી કે પાલક અને મેથી જરૂર સામેલ કરો. તે ઉપરાંત કોળાના બીજ, બદામ, કેળું, નારિયેળનું પાણી, દૂધ, દહીં જેવી વસ્તુઓ પણ જરૂર લેજો. આ બધી વસ્તુઓ કુદરતી રીતે મેગ્નેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર છે. રોજ સવારે 15થી 20 મિનિટ હૂંફાળા તડકામાં બેસવાનું ક્યારેય ભૂલશો નહીં. તડકો તમારા શરીરમાં વિટામિન ડી બનાવશે, જેનાથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ યોગ્ય રીતે હાડકાં અને નસો સુધી પહોંચી શકે છે. સૌથી મહત્ત્વની ચેતવણી. હવે એક ખૂબ જ મહત્ત્વની ચેતવણી, જેને અવગણવાની ભૂલ બિલકુલ ન કરશો. જો પગમાં એઠણ માત્ર એક જ પગમાં થતી હોય અને તેની સાથે પગમાં સોજો, ગરમાહટ અથવા લાલાશ દેખાતી હોય અથવા તમે ડાયાબિટીસના દર્દી હો તો કોઈ પણ ઘરેલું ઉપાયના ભરોસે બેસી રહેવાની ભૂલ ન કરશો. આવા કિસ્સાઓમાં વિલંબ કર્યા વગર તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. ઘરેલું ઉપાયો તમારી માંસપેશીઓને યોગ્ય પોષણ આપીને રાહત પહોંચાડે છે, પરંતુ તે કોઈ ગંભીર તબીબી સારવાર અથવા દવાનો વિકલ્પ નથી. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. શું ખબર, તમારો એક શેર કોઈની રાત્રિનો દુખાવો દૂર કરી દે. જો તમે ચેનલ પર નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન જરૂર દબાવો. પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.